તો હાલમાં 20 જેટલા જે મુસાફરો છે ઘવાયા છે, તેઓની ટ્રીટમેન્ટ ચાલુ છે અને આ તમામ વિગતો માટે જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ. જે રીતે 20 વ્યક્તિઓ ઘવાય છે, આખો અકસ્માતનો બનાવ બન્યો હતો, કયા પ્રકારની માહિતી હાલમાં અપડેટ સામે આવી રહ્યું છે? ચિરાગ, જે પ્રકારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે હાલના અમે દ્રશ્યો બતાવીશું કે જે દ્રશ્યોમાં પૂર ઝપાટે આવતા વાહનો જોવા મળશે અને આ જ રીતે જોઈએ તો રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારે વાહનો અહીંથી પસાર થતા હોય છે. એક કાર અને લક્ઝરી બસનો અકસ્માત થયો, સામાન્ય અકસ્માત હતો. તે બાબતે કેટલીક બોલાચાલી ચાલતી હતી અને મુસાફરો, જે બસમાં બેઠેલા મુસાફરો હતા, તે પણ નીચે ઉતરીને આવ્યા અને તેઓ જ્યારે રકઝક કરતા હતા, ચર્ચા કરતા હતા, તે જ સમય દરમિયાન જે આ ટ્રક છે તે ટ્રક દ્વારા પાછળથી ટક્કર વાગી અને કેટલાક વ્યક્તિઓના સ્થળ પર મૃત્યુ નિપજ્યા અને કેટલીક વ્યક્તિઓને ઈજા થતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે. મહત્વની બાબત એ છે કે આ પ્રકારની જે ઘટના બનતી હોય ત્યારે રોડ પર કોઈ પણ વ્યક્તિઓએ ઊભા રહેવું ન જોઈએ અને તેમાં પણ જ્યારે રાત્રિનો સમય હોય ત્યારે આવા સમયમાં ઊભા રહેવું ખૂબ જ જોખમી બની જતું હોય છે. જે લક્ઝરી બસ છે તેના પણ અમે દ્રશ્યો બતાવીશું કે જે આ બસ છે તે બસને પાછળથી ટક્કર વાગી હતી અને આ જ ટક્કર વાગતાની સાથે જ આ અકસ્માત સર્જાયો હતો. અનેક વ્યક્તિઓના જીવ ગયા હતા, કેટલાય વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જે ટ્રક ચાલક છે તે ટ્રક ચાલકની પાછળ અન્ય એક ટ્રક આવતું હતું, તેના ડ્રાઈવર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. किस प्रकार से ये एक्सीडेंट हुआ, किस प्रकार से लोगों की जाने गई? पहले स्विफ्ट कार और बस खड़ा था लग्जरी, उसके पीछे बारिश में दिखा नहीं, ट्रक आके अंदर घुस गया. उसके पीछे मैच चल रहा था और बराबर में कार आ गई दो, उसके वजह से एक्सीडेंट हो गया. किन लोगों की जाने गई है? जो बस में सवार थे उनकी या किन लोगों? बस में सवार थे, वो बीच में बचाव करने के लिए आए थे. ड्राइवर को मारपीट कर रहा था स्विफ्ट वाला, उसके लिए बचाव करने के लिए आए थे. मारामारी हो रही थी. लेडीज उसका कमीज पकड़ के मेरे को इधर ही पेमेंट चाहिए 10,000 रुपया गाड़ी का ठीक कराने का. उसने बोला अहमदाबाद चलो, अहमदाबाद दे देंगे ऑफिस में. उसने माना नहीं कि हम तो यहीं लेंगे पेमेंट, उसी लिए मगजमारी कर रहा था. જે અકસ્માત થયો હતો તે અકસ્માત કાર અને લક્ઝરી બસ વચ્ચે હતો. દ્રશ્યો બતાવીશું કે જે લક્ઝરી બસ છે તેને પાછળથી ટક્કર વાગી છે. બીજું ચિરાગ, મહત્વની બાબત એ છે કે જે લક્ઝરી બસ છે તેમાં પાછળ કોઈ પણ પ્રકારના યોગ્ય રિફ્લેક્ટર જણાતા નથી. સામાન્ય એક જ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ ટ્રક ચાલકને તુરત જ દેખાય નહીં કે આખરે આ બસ જેવું મોટું કોઈ પણ વાહન આગળ ઊભું છે. જો યોગ્ય રીતે ચારે તરફ રિફ્લેક્ટર લગાવવામાં આવે તો પણ કેટલેક અંશે અકસ્માતને ટાળી શકાય. કારણ કે જે આ બસ છે તેની આગળની જે બસો છે તેમાં જોઈએ તો કમ્પેરિઝન કરીએ તો રિફ્લેક્ટર આગળની બસોમાં ચારે તરફ જોવા મળી રહ્યું છે જેથી કરીને દૂરથી આવતા વાહનોને પણ યોગ્ય રીતે તે વાહન દેખાઈ જાય. બીજી બાબત જોઈએ તો જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો તેમાં આ જ બસના જે મુસાફરો હતા તે મુસાફરોની ઈજા પહોંચી છે. કારણ કે જ્યારે એક કાર અને બસ સાથે અકસ્માત થયો ત્યારે આ જ અકસ્માતમાં જે કેટલાક વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને સમાધાન કરવા માટેનો પ્રયત્ન થતો હતો. બસના ડ્રાઈવર છે, લક્ઝરી બસના ડ્રાઈવર, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. ભાઈ, કઈ રીતે એક્સિડન્ટ થયો અને કેવી રીતે? હાલ તો સાહેબ કીધું કે ગાડીના પાછળ ઠોકી ટ્રકવાળાએ. બરાબર ગાડી ઊભી હતી, કિયાવાળાને મગજમારી કરતો હતો અને પાછળ આવીને ટ્રકવાળા ઠોકી દીધી અને અમે પેસેન્જર નીચે ઉતરેલા હતા અને મેડમ સાથે વાત કરતા હતા પણ મેડમ માનતી નથી કે મારા પૈસા જોઈએ અહીંયા નહીં. બરાબર બીજા કોઈ માણસો બીજા બોલાયા અને બીજી સીટવાળો આવી ગયો કે મગજમારી કરતા હતા. આ રીતમાં વાત. જે ઈજા પહોંચી છે ને જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તે બસમાં સવાર હતા કે અન્ય કોઈ વાહન? નહીં, મારી ગાડીમાં હતા પણ નીચે રહીને મેડમને સમજાવતા હતા. મારી ગાડીમાં એક્સિડન્ટ નહીં થયો. મારી ગાડી ઓલરેડી ઊભી થઈ ગઈ હતી. મારી ગાડી ઊભી લીધી અને પાછળ ટ્રકવાળા ચોડી ગઈ. ટૂંકમાં કહીએ તો બે વાહનોના અકસ્માતમાં જ્યારે અન્ય વાહનો જે પસાર થઈ રહ્યા હતા તે અન્ય વાહનના કારણે એટલે કે ટ્રકના કારણે જે આ સમગ્ર ઘટના છે તે બહાર આવી છે. મહત્વની બાબત છે કે એક્સપ્રેસ હાઈવે પર હાઈવેમાં વચ્ચોવચ્ચ કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિઓએ ઊભા રહેવું ન જોઈએ અને તેમાં પણ ચિરાગ રાત્રિનો સમય હતો, અંધારું હતું અને વરસાદ પણ
ચાલુ હતો, જેના કારણે વિઝિબિલિટી કેટલેક અંશે ઓછી પણ હોય તે પણ એક શક્યતા છે, પરંતુ સમગ્ર મામલા ઉપરથી કેટલીક શીખ લેવાની જરૂરિયાત છે. વાહન ચાલકો, ભારે વાહન ચાલકો અને અન્ય વ્યક્તિઓએ પણ શીખ લેવાની જરૂર છે કે આ પ્રકારનો અકસ્માત સર્જાય તો હવે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર પણ કેટલેક અંશે ધ્યાન આપે અને કેટલેક અંશે જે મોટા વાહનોના જે ડ્રાઈવરો છે તે પણ કેટલેક અંશે ધ્યાન આપે તો આવા અકસ્માતો ટાળી જિગ્નેશ, શકાય. હવે ચિરાગ. ઇન ડિટેલ એ પણ વાત કરો કે જે રીતે 20 મુસાફરો ઘવાયા છે, લગભગ મુંબઈના હોવાનું અનુમાન છે, પોલીસ ફરિયાદ ચોક્કસ થઈ છે, પોલીસની કામગીરી કોની સામે હાલમાં કાનૂની કાર્યવાહી થઈ રહી છે? હાલમાં જોઈએ તો ચિરાગ, જે પ્રકારે પોલીસ તપાસ કરી રહી છે, જે બસ ચાલક છે તેમની તો વાત બરાબર છે, પરંતુ સાથે જ પોલીસનું વાહન પણ બતાવીશું કે સ્થળ પર હાલમાં પોલીસનું વાહન પણ છે અને તે પોલીસ વેનની અંદર જે ટ્રક ચાલક છે તે ટ્રક ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે વરસાદ પણ ચાલુ છે અને બીજી તરફ જોઈએ તો ટ્રાફિક પણ ન સર્જાય, કારણ કે જે અકસ્માત સર્જાયો ત્યારબાદ જોઈએ તો અકસ્માત બાદ હાઈવે છે તે લાંબા સમય માટે ટ્રાફિક જામ રહ્યો હતો અને બીજી તરફ જોઈએ તો હાઈવે બંધ પણ કરવાની ફરજ પડી હતી. આ બાબતને ધ્યાન પર રાખી અને હવે પોલીસ જે ટ્રક સવાર છે તે આ ઉપરાંત લક્ઝરી બસના જે ડ્રાઈવર છે તે અને જે કાર ચાલકો છે આ તમામની પૂછપરછ કરી રહી છે અને તમામની પૂછપરછ બાદ આખરે યોગ્ય દિશામાં કેવી રીતે ગુનો નોંધવો તે પ્રકારનો નિર્ણય કરશે અને આગળ તપાસનો દોર શરૂ કરશે. ચિરાગ. ધન્યવાદ જિગ્નેશ તમામ જાણકારી બદલ. તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માત, ટ્રિપલ અકસ્માત, 3ના મોત, 20 ઘાયલ. હાલમાં પોલીસ તપાસ પણ આ કેસમાં થઈ રહી છે.